હવે કંઈક કોટા એવું લાગે છે. આખા મેળામાં ખાવાનું હતું અને આ ભાઈ કે મંચુરિયન ખાવા જાવ. મંચુરિયન જેવું થાય યાર. મંચુરિયન ખાધું ને તું જ મંચુરિયન ખાવા લઈ ગયો તો. જય દ્વારકાધીશ મિત્રો, એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ એટલે હળવદમાં મેળો હે આજ આખી રાત. તો હું કે દશામાના દર્શન કરવા જઈ અને મેળાનો પણ આનંદ લેવા જાય હી. તો અત્યારે એક ભાઈબંધનો ફોન આવ્યો કે હાલો જવું છે તો બધા જાય હી. તો જટ તૈયાર થઈ ગયું છે. નાયો તો હમણાં જ છું, ખાલી કપડાં બદલા છે. આખા મેળામાં ખાવાનું હતું અને આ ભાઈ કે મંચુરિયન ખાવા જાવ. મંચુરિયન જેવું થાય યાર. ના થાય. હવે બસ શાંતિ ને ઠેઠ હળવદ ગામમાં લાવ્યો. આમ જો કેવું એમ મહેશભાઈ મંચુરિયન? હે કેવું લાગ્યું મેહુલભાઈ? ન જામ્યું? મેહુલભાઈ ને ન જામ્યું ભાઈ મંચુરિયન. ચાઇનીઝ જેવું ન લાગે. ચાઇનીઝ જેવું ન લાગે. ચાઇનીઝ જેવું ન લાગે. ઓરિજિનલ નથી યાર. એમ આમ તો આવું ખાઈ જોવો તો આવતું નહીં એટલે આવું ખાઈ. અમારે પરવીનભાઈ આયા મેળામાં ને ક્યાં બ્રેકડાન્સમાં બેસ. વાહ ક્યાં બાત હે. રાકેશભાઈ ફાટડા ભાઈ હવે આ ચક્કરમાં બેવાનું છે. મહેશભાઈ છે, રાકેશભાઈ છે, આ હે ઓલા જઈ ગયા ડોન. આ ઉભા ડોન સીને ગરમી. મહેશભાઈ ની આવી ગયા છે. જોરદાર નો મેળો જામી ગયો હે ને અમે બેહી જઈએ ચકડોળ પર નહીં. હવે કઈક કોટા એવું લાગે.
મેળામાંથી આવતા રહીએ છીએ અને આવતા આવતા આ ભાઈને ચક્કર ચડતા હતા. ચક્કર ચડતા હતા ને, ચક્કર ચડતા હતા. ઘડીક બેઠા. આ મહેશભાઈ બેઠા છે. સિંહનું કલેજું થોડું ખાઈ પડ્યું. ખાઈ ગયું કાંઈ લાભ જો ને ભાઈ. મંચુરિયન ખાધું ને એમાં બધું લોચા છે. હે મંચુરિયન ખાધું ને તું જ મંચુરિયન ખાવા લઈ ગયો તો. એમાં બધું લોચા છે. મંચુરિયન ખાવા આ લઈ ગયો અને પાછું અમારું નામ દે. ખાજો ખાઈ ગયો ને આજે નથી. અચ્છા